જીએસએફસી જે 120 યુવાનો છેલ્લા 15 વર્ષથી અહીંયા કામ કરતા હતા એ યુવાનોને 8 મહિનાથી જો પગાર અને બીજી નાની બધી જે યોજનાઓનો લાભ મળતો બંધ થયો છે. ઘણીવાર રજૂઆત કરતા છતાં વર્મા અને ફરમા અને ઘણા બધા ઓફિસરો આવ્યા પણ કોઈએ આ ન્યાય આપ્યો નથી. આજે અમે એમને ન્યાય આપવા અહીં મેદાનમાં આવ્યા છીએ અને આ વર્માને ઘણીવાર રજૂઆત કરી છે તોય અમને તારીખ પે તારીખ કે આ કરી દઈએ છીએ ઉપર રજૂઆત થઈ ગઈ છે, મિનિસ્ટ્રીમાં વાત થઈ ગઈ છે અને તો બી અમે ગાંધીગીરીના રસ્તે 2-3 વાર આવું નાનું મોટું છમકલું કર્યું છે. પણ આજે હું આ માધ્યમથી કહેવા માગું છું, આજે જ્યાં સુધી 120 લોકોને એમનો જે રોજીરોટી બંધ કરવામાં આવી છે, જો એ રોજીરોટી ચાલુ નહીં થાય તો આજે આ ન્યાય વગર અમે જવાના નથી, અહીંથી હટવાના નથી. વિરેન્દ્રસિંહ બાપુ. મારું નામ પ્રતાપ પરમાર છે. હું છેલ્લા 18 વર્ષથી જીએસએફસી એલટીડી સાથે સંકળાયેલો છું. મારા શ્રમજીવી મિત્રો સાથે હું એક મહિનાથી આ ધરણા પર બેઠેલો છું. વચગાળાના દિવસોમાં જ્યારે હું મિત્રો સાથે બેઠેલો અંદર પાણી લેવા ગયો ત્યારે મને અંદર પાણી લેવા જતાં ચક્કર આવ્યા ગેટની અંદર અને હું પડી ગયો. છાતીમાં પેન થયું, પગ ભારે થઈ ગયા. જીએસએફસી એલટીડીનું જે એ છે મેડિકલ સેન્ટર, ત્યાંથી મને ટ્રાય કલર મોકલ્યો. ટ્રાય કલરમાં સર મારા નેફ્રોલોજિસ્ટે કીધું કે ઇમરજન્સીમાં તમારે એક્સ્ટ્રા ડાયાલિસિસ કરાવવું પડશે, પાણીનો ભરાવો વધારે છે. તો મેં સરને ના પાડી કે મારો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે એટલે મારાથી ડાયાલિસિસના પૈસા નહીં ચૂકવાય. તો સરે મને લેખિતમાં લીધું કે જો તમારે એવું ના કરાવું તો લેખિતમાં આપો દવાખાનાને કે તમે તમારા મરજીથી જાઓ છો. જો મારી જોડે સર પૈસા હોત તો આજે મેં પોતાનું ડાયાલિસિસ કરાવી લીધું. એ પૈસા નથી, એનું કારણ એ જ છે કે જીએસએફસી કંપની છેલ્લા 8 મહિનાથી અમારો પગાર બંધ કર્યો છે, અમને પગારથી વંચિત રાખ્યા છે, કામથી વંચિત રાખ્યા છે. એટલે હું કંપનીને સર અરજ કરું છું કે જલ્દીથી જલ્દી અમારો પગાર કરે અને અમને ન્યાય આપે. અમારા લોકલાડીલા નેતા ધારાસભ્યએ પણ અમને કંપનીને 2-3 વાર રિક્વેસ્ટ મૂકી છે કે આ છોકરાઓને તમે ન્યાય અપાવો, પણ ખબર નહીં કંપનીના જે અધિકારીઓ છે એ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. હું કંપનીને સાહેબોને રિક્વેસ્ટ કરું છું કે જલ્દી આનો અંત આવે અને અમારો અમને ન્યાય મળે, બસ એટલું જ. મારું નામ પ્રતાપ પરમાર. જીએસએફસી આવ્યા છે, શું છે તમારી માંગ શું છે? અમારી માંગ એટલી છે કે અમારા છોકરાઓ આજે 1.5 મહિનાથી અહીંયા આગળ બેસી રહ્યા છે પણ પગાર પાડતા નહીં. પગાર 8 થી 9 મહિનાનો પગાર બાકી છે અને પગારે નથી હાલતા કે નહીં રોજીરોટી લેતા કે નહીં મજૂરીએ લેતા કે નહીં કશું નહીં. અને છોકરાઓ આખા વરસાદ અહીંનો હવે ઝીલ્યો છે. દરેક છોકરાઓને બીમારી થઈ ગઈ છે, ડેન્ગ્યુ પણ થઈ ગયેલા છે. છોકરાઓ કંઈ પૈસા નથી, પૈસા ના હોય એટલે દવાખાને ડૉક્ટર કેવી રીતે દવા કરી આલે, કેવી રીતે આપણને દવા આપે. એટલે અમારી એટલી જ માગ છે કે અમારા છોકરાઓનો પગાર પરથી ચાલુ કરો અને છોકરાઓને રોજીરોટી મળે. અમારા પહેલાંના જે ગયેલા હતા એમની જમીનો પણ ગયેલી છે દશરથ ખાતેની, તો પણ હજુ સુધી છોકરાઓને કોઈ ઉકેલ નિકાલ આવતા નથી. અને એમના જીએસએફસીની અંદર આટલું મોટું જીએસએફસી છે તો 150 છોકરા કેમ ના માય? અને દરિયાનામાંથી 2 લોટા ઊણા પાણી લેવાથી દરિયો થોડો ઊણો થઈ જવાનો છે, તો એમને જરી સમજવું જોઈએ. અને આજે અમારા છોકરાઓને ન્યાય નહીં આપે તો અહીં ગમે તેમ કરીશું અને અહીં બેસી રહીશું. છોકરાઓને નિહારોનું ફીઓ બીઓ આ તે બધું બંધ છે. છોકરાઓને બીમારી થઈ જાય તો કંઈ લાવવાનું, ખાવાનો પૈસો છોકરાઓ કંઈથી લઈને આવે? બહેરો છોકરો એમનો ટવરે છે. આજે આસો આરામથી એ લોકો ઊંઘી રહેશે. એમનો બહેરોને છોકરાઓને માયોને ચિંતા થાય છે કે અમારા છોકરા બ્રિજ તરે પડી રહ્યા છે. તો એમને એવી તો વિચાર કરવો જોઈએ ને કે કેટલા વખત અમે આ બધું ચલાય કરીએ તો પછી આજે અમને ન્યાય નહીં આપે તો પછી અમને કોઈ રોકવાવાળું નથી હોય. અમે ગમે તેમ કરીશું. અમારા છોકરાઓને અમે અત્યાર લગીને આઝાદી નહીં આલી પણ પછી આઝાદી આલીશું એટલે કોઈ છોકરાઓ અહીં આગળ વધતી કોઈને જવા નહીં દે ને આવવા નહીં દે. એટલે અમારી માંગ એટલી જ છે કે અમારા છોકરાઓનો પગાર આપો, પછી પાડવાનો ચાલુ કરો, એમને ઉઠવાનો સમય આલો કે ભાઈ તમે ઘેર જાઓ બેસો. આજે નવરાત્રિ ચાલુ છે, આગળ દિવાળી છે પણ છોકરાઓને લેવા માટે તૈયાર નહીં. તો ખાલી 150 માણસ એમનાથી નહીં રખાતું. આટલી મોટી જીએફસી છે, જીએસએફસી કંપની એ દશરથના ધૈર્યની અમારી ગણાય. આમ તો અમારો ખેતરો ગયેલો એવું કહેવાય. તે છતાં છોકરાઓને હવે ન્યાય ના આપે તો આમ મોટી કંપનીઓ કે રોજીરોટી માટે બંધાય છે. તો આપણે ગામમાં તો મોટી કંપની છે તો બહાર છોકરાઓને જવાની જરૂર કમથી પડે. બહેરોને છોકરાઓને કોઈને જવાની જરૂર ના હોય. આટલી મોટી કંપની છે, બહારના બધા માણસો માય છે તો આટલા 150 છોકરા ના માય એવું હોય? એવું અમારું કહેવું છે. મારું શુભ નામ મંજુલાબેન કે ગોહિલ.
નથી ભાઈ અમે અમારા લોટની રાહ જોઈ કરેલો નહીં આખરે બહુ કોરોના વાગેલું એટલે ભજન કરવા કેમ ભજન કરવું પડે છે ભજન એમ કરવાનું કે આ લોકોને પગાર વધારતા નથી આ લોકોને આખી કેટલા વર્ષોથી નોકરી કરે છે તો એ માટે આ લોકોને પગાર કેમ વધારતા નથી અત્યારે મોંઘવારી વધી છે અને ખાવું શા માટે કેવી રીતના મજૂરી કરવાની 100 રૂપિયા મજૂરીના આપે છે તો બૈરું છોકરાને શું ખવડાવે એ માટે આ લોકોને હડતાળ મૂકી છે તમારું નામ શું છે મારું નામ તારાબેન